સ્ટુડન્ટ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ જોશું. ડિટર્મિનન્ટ્સ ઓફ વર્કિંગ કેપિટલ પૂછે કે ડિટર્મિનન્ટ ફેક્ટર્સ ઓફ વર્કિંગ કેપિટલ પૂછે, બધાનો આન્સર સેમ જ રહેશે. ઓકે, અને આ એક આઈએમપી ક્વેશ્ચન છે, તો બધામાં પ્રોપર અટેન્શન આપજો. હવે ટોટલ 20 ફેક્ટર છે જે વર્કિંગ કેપિટલને અસર કરે છે, એમાંથી 10 ફેક્ટર્સ આજે આપણે ડિસ્કસ કરશું. તો ફર્સ્ટ ફેક્ટર કયું છે? પહેલું છે નેચર ઓફ અ બિઝનેસ, એટલે તમારો બિઝનેસ છે એ કયા પ્રકારનો છે એના ઉપરથી તમારી વર્કિંગ કેપિટલ છે એ ડિસાઇડ થાય છે. તો શું કીધું એમાં? ધ અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ ડિપેન્ડ ઓન ધ કાઇન્ડ ઓર નેચર ઓફ બિઝનેસ કંપની પરફોર્મ, એટલે કયા પ્રકારનું બિઝનેસ તમારી કંપની કરે છે એના ઉપરથી નક્કી થાય તમારી વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ. ઇન કેસ ઓફ પબ્લિક યુટિલિટી લેસ કેપિટલ રિક્વાયર, સો it is so since they do not have stock in trade, they sell on case basis. એટલે પબ્લિક યુટિલિટી છે જે બધી, એવો જો તમે બિઝનેસ કરતા હોય તો તમારે કેપિટલની એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. કેમ? તો કે તમારે સ્ટોક કોઈ વસ્તુનું મેન્ટેન કરવો પડતો નથી. જે કંઈ પણ વસ્તુ થશે, જે પણ સેલિંગ થશે એ કેસ બેઝિસ ઉપર થશે, એટલે તમારે વર્કિંગ કેપિટલની એટલી રિક્વાયરમેન્ટ નહીં રહી. ઓકે, એના પછીનો પોઈન્ટ કીધો છે કે કંપનીઝ ઇન્વોલ્વ ઇન ટ્રેડિંગ, એટલે જો ટ્રેડિંગનો બિઝનેસ કરતા હોય એન્ડ પ્રોવાઇડિંગ સર્વિસ રિક્વાયર મોર વર્કિંગ કેપિટલ, એટલે જો તમે ટ્રેડિંગનો બિઝનેસ કરતા હોય તો તમારે વધુ વર્કિંગ કેપિટલની જરૂર પડશે. બિકોઝ દે હેવ ટુ કીપ લોટ ઓફ સ્ટોક, બરાબર? કેમ કે એ ટ્રેડિંગના બિઝનેસવાળાએ મોસ્ટ ઓફ સ્ટોક રાખવો જ પડે છે, અને સ્ટોકમાં મની ઇન્વોલ્વ થાય છે, અને સ્ટોક પણ આપણો વર્કિંગ કેપિટલનો જ એક પાર્ટ છે. તે ઓલ્સો હેવ મેન્ટેન લોટ ઓફ લિક્વિડ કેશ, બિલ્સ રિસીવેબલ, એટલે આ બધી વસ્તુ એની પાસે, ટ્રેડિંગના બિઝનેસવાળા પાસે વધુ પડતું હશે સ્ટોક, પછી લિક્વિડ કેશ પણ હશે, બિલ્સ રિસીવેબલ પણ ઘણા બધા હશે, એટલે એના માટે એ લોકોની આવી કંપનીની વર્કિંગ કેપિટલ છે એ વધુ હોય છે. પછી બીજા ટાઈપ્સ આપ્યા છે કે મેન્યુફેક્ચરિંગ કંપની, જો મેન્યુફેક્ચરિંગ કરતા હોય તમે, નીડ મોર વર્કિંગ કેપિટલ. હવે મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગવાળાને તો વધુ જોઈએ જ છે, આપણે જોયું હતું, પણ મેન્યુફેક્ચરિંગવાળાને પણ વધુ જોઈએ છે. તો કે હા, ટુ કન્ટિન્યુ ધ પ્રોડક્શન ઇફ ધે યુઝ ઇમ્પોર્ટેડ એન્ડ કોસ્ટલી રો મટીરિયલ. કેમ? તો કે એને કોસ્ટલી રો મટીરિયલ ટાઈમ ટુ ટાઈમ પરચેઝ કરતા રહેવું પડે છે, એટલે એના માટે એને વર્કિંગ કેપિટલ વધુ જોઈએ છે. કેમ કે કન્ટિન્યુ જો એને પ્રોડક્શન કરવું હોય તો રો મટીરિયલની રિક્વાયરમેન્ટને, લેબરને વેજીસ પે કરવાના હોય, એટલે આ બધી વસ્તુ માટે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ હોય. પછી લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી હોય જો તમારી, તો રિક્વાયર મોર વર્કિંગ કેપિટલ, તો પણ વધુ વર્કિંગ કેપિટલ જોશે. કેમ? તો કે દે હેવ ટુ સ્પેન્ડ લોટ ઓફ મની ઓન ગિવિંગ વેજીસ એન્ડ સેલરી ટુ વર્કર્સ ઓર ધ એમ્પ્લોયી. જે કંઈ પણ લેબર ઇન્ટેન્સિવ મીન્સ કે તમે વધુ પડતા લેબર યુઝ કરો છો તમારા પ્રોડક્શન સિસ્ટમમાં, બરાબર? વધુ પડતા લેબર છે તમારી કંપનીમાં, તો લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી હશે તો વધુ વર્કિંગ કેપિટલની જરૂર પડશે. કેમ? તો કે લેબરને ટાઈમ ટુ ટાઈમ તમારે વેજીસ પે કરવા પડશે, એના માટે તમારે વધુ વર્કિંગ કેપિટલ જોશે. અને એની બીજું કીધું છે કે જો કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી હોય તો તમારે લેસ વર્કિંગ કેપિટલ જોશે. કેમ? તો કે એમાં કેપિટલ એટલે મશીનરીથી ચાલે છે બધી વસ્તુ તમારે, તો મશીનમાં તમારે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ફિક્સ કેપિટલ વધુ રિક્વાયર હોય, એમાં વર્કિંગ કેપિટલની એટલી જરૂર પડે નહીં. તો વન ટાઈમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો, પછી તમારે મશીનરીને કાંઈ વેજીસના એવા કોઈ ખર્ચા હોતા નથી, એટલે લેસ વર્કિંગ કેપિટલ. બિકોઝ દે હેવ ટુ ડિપેન્ડ મોર ઓન ધ મશીન એન્ડ લેસ ઓન ધ વર્કર, એટલે કેપિટલ ઇન્ટેન્સિવ જો તમારી ઇન્ડસ્ટ્રી હશે, તમારો બિઝનેસ હશે, તો વધુ પડતું તમારે મશીનરીથી જ વર્ક થશે, લેબરની એટલી બધી રિક્વાયરમેન્ટ નથી, એટલે તમારે વેજીસના એટલા બધા ખર્ચા નહીં થાય, એટલે એના માટે તમારે લેસ વર્કિંગ કેપિટલ જશે. ઓકે, તો આ પહેલો પોઈન્ટ અહીંયા ક્લિયર થયો. નેચર ઓફ ધ બિઝનેસ, એટલે તમારો બિઝનેસ છે કયા પ્રકારનો છે, મેન્યુફેક્ચરિંગ છે, ટ્રેડિંગ છે, લેબર ઇન્ટેન્સિવ છે, કેપિટલ ઇન્ટેન્સિવ છે, એના ઉપરથી વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ ખબર પડશે. એના ઉપરથી ખબર પડશે કે તમારે મોર વર્કિંગ કેપિટલ જોઈએ છે કે લેસ વર્કિંગ કેપિટલ. સેકન્ડ છે ઓપરેટિંગ સાયકલ. હવે ઓપરેટિંગ સાયકલ સેકન્ડ છે, થર્ડ છે બિઝનેસ સાયકલ, એટલે આમાં કન્ફ્યુઝ ના રહેતા. પહેલાં આપણે ઓપરેટિંગ સાયકલ સમજી લઈએ. તો ઓપરેટિંગ સાયકલ એટલે શું કીધું છે? તો કે અ સર્વિસ કંપની યુઝ્યુઅલી શોર્ટ ઓપરેટિંગ સાયકલ ઓર અ પીરિયડ, ઇટ ઓલ્સો કેસ બેઝિસ, સો ઇટ ઇઝ રિક્વાયર્ડ લેસ વર્કિંગ કેપિટલ. હવે જો ઓપરેટિંગ સાયકલ એટલે કે
તમારે રો મટીરિયલને ફિનિશ ગુડમાં કન્વર્ટ થવા માટે કેટલો ટાઈમ લાગે છે, એની કંઈ ઓપરેટિંગ સાયકલ, ઓપરેશન બધા તમે કરો રો મટીરિયલ ઉપર અને પછી તમે ફિનિશ ગુડ બનાવો છો તો કેટલો સમય લાગે છે આ સાયકલ કમ્પ્લીટ થવામાં, અને ઓપરેટિંગ સાયકલ પણ આપણે સ્ટડી કરશું આગળ, બરાબર. તો જે સર્વિસ કંપની છે એમ કીધું છે અ સર્વિસ કંપની યુઝ્યુઅલી શોર્ટ ઓપરેટિંગ સાયકલ, કે સર્વિસ કંપનીમાં એટલું બધું કંઈ ઓપરેશન કરવાના થતા નથી રો મટીરિયલ ઉપર, તો કેમ કે રો મટીરિયલ એટલું બધું હોતું જ નથી, સર્વિસની મોસ્ટ ઓફ ઇન્ટેન્જિબલ વસ્તુ છે, તો શોર્ટ ઓપરેટિંગ સાયકલ ઇટ ઓલ્સો સેલ ઓન ધ કેસ બેસિસ, અને જે કંઈ પણ તમે સર્વિસ લ્યો છો એ હંમેશા ક્રેડિટ ઉપર નથી હોતું, કેસ ઉપર જ હોય છે, એટલે લેસ વર્કિંગ કેપિટલ જોઈએ, બરાબર. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં લેસ વર્કિંગ કેપિટલ, કેમ તો કે એને રો મટીરિયલમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતું, અને જે કંઈ પણ સેલિંગ કરે છે હંમેશા કેસ બેઝિસ ઉપર કરે છે, ક્રેડિટ ઉપર કરતા નથી. એક્ઝામ્પલ આપ્યું છે ઇલેક્ટ્રિસિટી છે, ટ્રાન્સપોર્ટેશન છે, આ બધી સર્વિસીસ છે જે આપણે લઈએ છીએ, તો એમાં તમારે કેસ બેઝિસ ઉપર જ પે કરો છો, કોઈ દિવસ ક્રેડિટ તમે રાખતા નથી એટલું બધું. અને એનાથી ઊંધું જોઈએ, વાઇસ વર્સા જોઈએ તો કે મેન્યુફેક્ચરિંગ કંપની, જો કોઈ મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય તો એને લોંગ ઓપરેટિંગ સાયકલ હોય, કેમ કે રો મટીરિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, ફિનિશ ગુડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, વર્કર્સને પે કરવાનું હોય છે, એટલે ઓપરેટિંગ સાયકલ પણ એની લાંબી હોય છે, અને સેલિંગ પણ એ લોકો ક્રેડિટ બેઝિસ ઉપર કરતા હોય છે, તે ઓલ્સો સેલ ઓન ક્રેડિટ બેઝિસ, ધેરફોર મોર વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ. ફોર એક્ઝામ્પલ મશીન ટૂલ્સ, કોઈ પણ મશીન ટૂલ્સ એ બધી વસ્તુ છે કંપની બનાવતા હોય તમે, તો એ મેન્યુફેક્ચરિંગ કરો છો તો મીન્સ કે તમારે ઓપરેટિંગ સાયકલ એક તો લાંબી હશે સર્વિસ કરતાં, અને ક્રેડિટ બેઝિસ ઉપર, બે રીઝન છે ને, એક તો ઓપરેટિંગ સાયકલ લાંબી છે અને પછી ક્રેડિટ બેઝિસ ઉપર સેલ કરો છો, એટલા માટે તમારે વધુ વર્કિંગ કેપિટલ જોશે. એટલે ઓપરેટિંગ સાયકલ છે એ પણ ફેક્ટર છે જે વર્કિંગ કેપિટલને અસર કરશે. એના પછી આપ્યું છે બિઝનેસ સાયકલ. હવે બિઝનેસ સાયકલ એટલે બિઝનેસમાં સાયકલ આવતા હોય છે, એ કઈ છે તો કે ધ વર્કિંગ કેપિટલ ઓફ અ કંપની ડિપેન્ડ ઓન ધ બિઝનેસ સાયકલ. બિઝનેસ સાયકલમાં શું ઇન્ક્લુડ થાય છે, બૂમ એન્ડ રેસેશન પીરિયડ, તેજી અને મંદી એ આવે છે બિઝનેસ સાયકલમાં. તો બૂમ અને રેસેશન કઈ રીતે ઇફેક્ટ કરશે, તો કે ફર્સ્ટ લઈએ બૂમ. તો બૂમ પીરિયડ જ્યારે હોય, તેજીનો પીરિયડ હોય, તો સેલ્સ વેરી હાઈ હોય, ત્યારે વેચાણ આપણું વધુ થતું હોય. સો ઇન ધીસ ટાઈમ ધ કંપની હેઝ ટુ સ્પેન્ડ લોટ ઓફ મની ઓન ધ રો મટીરિયલ, કેમ કે બૂમ છે, માર્કેટમાં તેજી છે, તો ત્યારે બધી વસ્તુ વેચાશે, ડિમાન્ડ એટલી હશે માર્કેટમાં, તો એ સમયે તમારે લોટ ઓફ મની સ્પેન્ડ કરવું પડશે રો મટીરિયલ, કેમ કે પ્રોડક્શન તો સામે એટલું કરવું પડશે ને, ફિનિશ ગુડ બનાવવું પડશે તો જ વેચાશે, એટલે રો મટીરિયલમાં તમે એટલું ઇન્વેસ્ટ કરશો, પછી વેજીસ એટલા પે કરશો, એટલે આ બધી વસ્તુ, આ બધા એક્સપેન્સીસ કરવા માટે તમારે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ વધુ રહેશે. તો મોર વર્કિંગ કેપિટલ રિક્વાયર ડ્યુરિંગ બૂમ પીરિયડ, જો બૂમ પીરિયડ હશે તો તમારે વધુ વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ રહેશે. અને જો એનાથી ઊંધું જોઈએ તો કે બટ ડ્યુરિંગ ધ રેસેશન પીરિયડ, જો એ મંદીનો સમય હશે તો સેલ્સ ત્યારે ઘટે છે, સેલ્સ ઘટે છે મીન્સ કે પ્રોડક્શન ઘટે છે, પ્રોડક્શન ઘટે છે તો વર્કર્સને એટલું વેજીસ પણ આપણે પે કરવા નહીં થાય, તો ત્યારે લેસ વર્કિંગ કેપિટલ જોશે. ઓકે, તો બિઝનેસ સાયકલમાં આપણે શું ડિસ્કસ કરવાનું છે, બૂમ અને રેસેશન પીરિયડ, એની અફેક્ટ વર્કિંગ કેપિટલ પર કેવી થાય છે એ ડિસ્કસ કરવાનું છે. પછી ફોર્થ પોઈન્ટ છે પ્રોડક્શન પોલિસી. હવે તમારી કંપની છે, તમારી ઓર્ગેનાઇઝેશન છે, એમાં તમે કઈ પ્રોડક્શન પોલિસી ફોલો કરો છો એના ઉપરથી પણ નક્કી થાય છે. તો પ્રોડક્શન પોલિસી મીન્સ વેધર ઇટ ઇઝ કન્ટિન્યુઅસ ઓર સિઝનલ ડિમાન્ડ ઓફ પ્રોડક્ટ, તમે જે પ્રોડક્ટ બનાવો છો એની ડિમાન્ડ કન્ટિન્યુઅસ છે કે પછી સિઝનલ ડિમાન્ડ છે, એ પ્રોડક્શન પોલિસીમાં ઇન્ક્લુડ થશે. ઘણીવાર એવું હોય કે કોઈક વસ્તુની ડિમાન્ડ સિઝનલ હોય ને તો સિઝનલ જ પ્રોડક્શન કરતા હોય, અને બાકી હોલ યર તમે પ્રોડક્શન કરતા હોય તો હોલ યર તમે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ, એટલે એ જ વસ્તુ અહીં ડિસ્કસ કરી છે. ચલો રીડ કરીએ. મેં કીધું છે ધેર આર ટુ ઓપ્શન ઓફ સચ અ કંપની, એટલે આવી કંપની પાસે બે ઓપ્શન હોય, આઈધર દે કન્ફાઇન ધેર પ્રોડક્શન ઓનલી ટુ પીરિયડ વેન ધ ગુડ્સ આર પરચેસ, એટલે એ લોકો તે સમયે જ પ્રોડક્શન કરે, ધારો કે સિઝનલ ડિમાન્ડ હોય કોઈ વસ્તુની તો એ સમયે જ પ્રોડક્શન કરે કે જ્યારે એની ડિમાન્ડ હોય માર્કેટમાં. તો આઈધર દે કન્ફાઇન ધેર પ્રોડક્શન ઓનલી ધ પીરિયડ વેન ગુડ્સ આર પરચેસ, એટલે જ્યારે ગુડ્સ પરચેસ થાય છે એ જ સમયે તમે પ્રોડક્શન કરો. અધરવાઇઝ બીજું શું તમે કરી શકો, તે ફોલો સ્ટેડી પ્રોડક્શન, એટલે હોલ યર તમે પ્રોડક્શન કરી રાખો, પછી સ્ટોક કરી દો છો એક સાઈડને, જ્યારે સિઝન આવશે ત્યારે તમે એનું સેલિંગ કરો, એટલે કાં તો એ સિઝન દરમિયાન પ્રોડક્શન કરશે, અધરવાઇઝ હોલ યર પ્રોડક્શન કરશે. તો સ્ટેડી પ્રોડક્શન પોલિસી ફોલો કરશે થ્રુ આઉટ ધ યર
એન્ડ પ્રોડ્યુસ અ ગુડ્સ એટ અ લેવલ ટુ મીટ પીક ડિમાન્ડ, એટલે જ્યારે ડિમાન્ડ પીક હાઈ ઊંચાઈ ઉપર હશે ત્યારે એ લોકો સેલ કરી શકે. એટલે સિઝનલ જેની ડિમાન્ડ હશે એ કંપની છે એ બે વસ્તુ ફોલો કરી શકે. આઈધર તે સિઝન હશે ત્યારે જ પ્રોડક્શન કરશે ઓર હોલ યર કન્ટિન્યુઅસ પ્રોડક્શન કરશે. એટલે એમાંથી તમે કયું સિલેક્ટ કરો છો એના ઉપરથી તમારી વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ નક્કી થશે. સપોઝ ઇન કેસ વેર પ્રોડક્શન એન્ડ સેલ્સ ગો સાયમલ્ટેનિયસલી, એટલે આપણે એવી વસ્તુની વાત કરીએ કે જેમાં પ્રોડક્શન થાય છે અને સાથે સાથે સેલિંગ પણ થાય છે, તો અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ લેસ. તો એમાં વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ એટલી નથી રહેતી. કેમ? તો પ્રોડક્શન આપણે કરીએ છીએ એમાં મની ઇન્વેસ્ટ થાય છે, પણ આપણે સામે સેલિંગ કરીએ છીએ તો સામે મનીનું એટલું રિટર્ન પણ આવી જાય છે ઇન્વેસ્ટ કરવા માટે, બરાબર ને? તો પ્રોડક્શન તમે જેટલું કરો છો સામે જ એટલું સેલિંગ થઈ જાય છે સાથે સાથે, તો તમારે વર્કિંગ કેપિટલ એટલી જોતી નથી. તમારે એક બાજુ એટલી અમાઉન્ટ ના રાખવી પડે, કેમ કે સેલિંગ થઈને તમારું મની પાછું આવી જાય છે બેક, એટલે લેસ વર્કિંગ કેપિટલ રિક્વાયર. સમજાણું? અગેન એકવાર કે જ્યારે પ્રોડક્શન અને સેલ્સ ગો સાયમલ્ટેનિયસલી બે સાથે થતું હોય ત્યારે વર્કિંગ કેપિટલ છે એ લેસ જોઈએ છે. એક્ઝામ્પલ આપ્યું છે એફએમસીજી ગુડ્સ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સનો બિઝનેસ છે કે જેની ડિમાન્ડ ડેઇલી હોવાની છે, તો જેટલું પ્રોડક્શન થશે સામે એટલું સેલિંગ પણ થશે, એટલે વર્કિંગ કેપિટલ એટલી જોઈએ નહીં. બટ ધ સેલ્સ વિલ બી ઓનલી સિઝનલ. પણ જો તમે એવી વસ્તુનું પ્રોડક્શન કરો છો કે જે ઓનલી સિઝનલ છે એન્ડ પ્રોડક્શન વિલ ટેક પ્લેસ થ્રુ આઉટ યર, અને તમે એવી પોલિસી ફોલો કરી કે આખું વર્ષ તમે પ્રોડક્શન કરશો પણ એની ડિમાન્ડ અમુક સિઝનમાં જ હશે, તો તમારે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ હાઈ રહેશે. શું કીધું છે અહીંથી પાછું? તો કે તમે સેલ્સ ઓનલી સિઝનલ, એટલે કે તમે એવી વસ્તુનું પ્રોડક્શન કરો છો કે જે સિઝનલ છે અને તમે પોલિસી કઈ ફોલો કરી? હોલ યર પ્રોડક્શનવાળી. કન્ટિન્યુઅસ તમે પ્રોડક્શન તો કરશો જ, મીન્સ કે સ્ટોક કરી દેશો, તો તમારે વર્કિંગ કેપિટલ હાઈ જોશે. કેમ કે સેલિંગ તો થતું નથી સામે, રિટર્ન એટલું આવતું નથી, એટલે ક્લિયર? તો પ્રોડક્શન પોલિસી તમે કેવી ફોલો કરો છો એના ઉપરથી પણ નક્કી થશે. 5th પોઈન્ટ છે ટર્મ્સ ઓફ ટ્રેડ, એટલે તમે જે ટ્રેડિંગ કરો છો એમાં ટર્મ્સ કેવી રાખી છે એના ઉપરથી પણ નક્કી થાય છે. તો એમાં શું કીધું છે? ધ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ઓફ કંપની ડિપેન્ડ ઓન ધ ટર્મ્સ ઓફ પરચેઝ એન્ડ સેલ. કઈ ટર્મ્સ કઈ કન્ડિશન ઉપરથી તમે પરચેઝ કરો છો, સેલ્સ કરો છો, એના ઉપરથી પણ વર્કિંગ કેપિટલ નક્કી થાય છે. જો પહેલાં કીધું છે ઇફ ઇટ મેક અ પરચેઝ ઓન ક્રેડિટ એન્ડ સેલ્સ ઓન અ કેસ બેઝિસ. હવે પહેલો ઓપ્શન એ છે કે તમે ધારો કે પરચેઝ કરો છો ક્રેડિટ ઉપર એન્ડ સેલ ઓન ધ કેસ બેઝિસ, ધેન રિક્વાયર લેસ વર્કિંગ કેપિટલ. કઈ રીતે? તો કે તમે પરચેઝ કરો છો ક્રેડિટ ઉપર, પરચેઝ કરો છો ત્યાં તો તમારે ક્રેડિટ ઉપર પરચેઝ કરો એટલે મની તો ક્યાંય જાશે જ નહીં, મની તમારી પાસે ઓલરેડી છે. અને કેશ બેચીસ ઉપર સેલ કરો એટલે અહીંથી પણ મની આવે છે, અહીંયા મની જતા નથી, અહીંથી પણ મની આવે છે, તો તારે લેસ વર્કિંગ કેપિટલ, કેમ કે મની તમારી પાસે જ છે કે જતા નથી. અગેન એકવાર, જો તમે ઇફ યુ પરચેઝ ઓન ક્રેડિટ બેઝિસ, મીન્સ પરચેઝ કરો છો રો મટીરિયલ કોઈ પણ, ત્યારે તમે એટ ધ ટાઈમ કેશ પેમેન્ટ નથી કરી દેતા, મીન્સ કે કેશ તમારી પાસે છે ઓલરેડી, અને સેલિંગ જે કંઈ કરો છો એમાં પણ કેશ બેઝિસ ઉપર જ કરો છો, મીન્સ કે તમારા જે કસ્ટમર છે એટ ધ ટાઈમ મની આપી દે છે, તો તમારી પાસે બે પાસેથી કેશનું સેવિંગ થાય છે બે પોઈન્ટ ઓફ વ્યૂથી, તો તમારે વર્કિંગ કેપિટલ એટલી બધી જોશે નથી. કેમ? તો નો ફંડ બ્લોક ઇન ધ રિસીવેબલમાં ક્યાંય ફંડ તમારા બ્લોક થયા નથી. બીજો પોઈન્ટ શું કીધું છે? કન્વર્સલી ઇફ, એની જગ્યાએ જો ઇફ ઇટ બાય વિથ ધ કેસ એન્ડ સેલ ઓન ધ ક્રેડિટ, પણ આનીથી જો ઊંધું કરીએ કે બાય વિથ ધ કેસ, એટલે અહીંથી તમારું મની વયું જાય છે, મની તમારી પાસે છે નહીં, અને સેલિંગ કરો છો ત્યારે પણ ક્રેડિટ ઉપર, એટલે મની આવતું પણ નથી, એટલે અહીંથી તમારું મની વયું જાય છે ને અહીંથી તમારું આવતું નથી. તો આવું હોય ત્યારે તમારે વધુ વર્કિંગ કેપિટલ જોશે. મોર વર્કિંગ કેપિટલ રિક્વાયર, મોર લિબરલ ક્રેડિટ પોલિસી, એટલે તમે લિબરલ રાખો છો. તમે એક તો ક્રેડિટ ઉપર સેલિંગ કરો છો, તમે કોઈ પણ વસ્તુ સેલ કરો છો ત્યારે ક્રેડિટ ઉપર કરો છો, અને પછી સ્ટ્રિક્ટ પણ રહેતા નથી. ધારો કે તમારા ડેટર્સ તમને પે નથી કરતા ટાઈમે, તો તમે સ્ટ્રિક્ટ પણ રહેતા નથી, લિબરલ પોલિસી રાખો છો, ત્યારે મોર વર્કિંગ કેપિટલ તમારે જોશે. એટલે તમે જે ટ્રેડિંગ કરો છો, પરચેઝ અને સેલ કરો છો, એમાં તમે કેવા રૂલ્સ રેગ્યુલેશન રાખો છો, કેસ ઉપર, ક્રેડિટ ઉપર, એના ઉપરથી પણ તમારી વર્કિંગ કેપિટલની નીડ છે ડિસાઇડ થશે. ઓકે.
સિક્સ્થ પોઈન્ટ કીધો છે ગ્રોથ એન્ડ એક્સપાન્શન. હવે તમારો બિઝનેસ છે એ ગ્રોથ કરવા જઈ રહ્યો છે, એક્સપાન્શન કરવા જઈ રહ્યો છે, તો એના ઉપરથી પણ તમારું વર્કિંગ કેપિટલ નક્કી થાય. તો ઇફ ધ કંપની ઇઝ ગ્રોઈંગ એન્ડ એક્સપાન્ડિંગ, જો કંપની છે ગ્રો થાય છે, એક્સપાન્ડ થાય છે, તો વધુ ને વધુ વર્કિંગ કેપિટલ, પછી આ ફિક્સ હોય કે વર્કિંગ હોય, બે કેપિટલની રિક્વાયરમેન્ટ વધુ જ રહેવાની, તો મોર વર્કિંગ કેપિટલ રિક્વાયર. તો ગ્રોવિંગ કંપની છે અને મોર વર્કિંગ કેપિટલ રિક્વાયર. બાકી જો સ્ટેબલ કંપની હશે, ગ્રોથ હમણાં નથી કરવો તમારે, તો સ્ટેબલ કંપનીને એટલું બધું વર્કિંગ કેપિટલ જોશે નહીં કમ્પેર ટુ ગ્રોઈંગ કંપની. પછી 7th પોઈન્ટ છે સપ્લાય કન્ડિશન ઓર રો મટીરિયલ અવેલેબિલિટી. હવે જે તમે સપ્લાય થાય છે રો મટીરિયલની, એ કઈ રીતે અવેલેબલ છે એના ઉપરથી પણ નક્કી થાય છે. તો કીધું છે એમાં ધ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ઓફ ધ કંપની ડિપેન્ડ ઓન ધ કન્ડિશન ઓફ ધ સપ્લાય. ઇફ સપ્લાય ઓફ રો મટીરિયલ રેગ્યુલર, જો જે તમારું રો મટીરિયલ છે એ રેગ્યુલરલી અને ઇઝીલી સપ્લાય થઈ જાય છે, જ્યારે તમે ડિમાન્ડ કરો છો ત્યારે જ તમને મળી જાય છે, તો કંપની કે કીપ લેસ ઇન્વેન્ટરી. તો તમારે સ્ટોક રાખવાની ક્યાંય જરૂર જ નથી. જ્યારે તમે ઓર્ડર કરશો ત્યારે તમને મળી જાય છે ઇઝીલી, રેગ્યુલરલી મળી જાય છે, તો તમે લેસ ઇન્વેન્ટરી, લેસ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરશો, એટલે કે લેસ વર્કિંગ કેપિટલ જોશે. બટ ઇફ સપ્લાય ઇઝ ઇરરેગ્યુલર, એટલે કે તમારે જ્યારે ડિમાન્ડ કરો છો ત્યારે નથી મળતું માર્કેટમાં, રેગ્યુલરલી નથી મળતું, ઇઝીલી નથી મળતું, ઇરરેગ્યુલર છે, તો કંપની હેઝ ટુ મોર સ્ટોક. તો તમારે સ્ટોક કરવો પડશે રો મટીરિયલનો, એટલે એના માટે તમારે કેશની રિક્વાયરમેન્ટ હોય, પછી ઇન્વેન્ટરી પણ વર્કિંગ કેપિટલનો જ પાર્ટ છે, એટલે મોર વર્કિંગ કેપિટલ રિક્વાયર રહેશે. એટલે તમારી રો મટીરિયલ છે એ અવેલેબલ છે કે નહીં એના ઉપરથી પણ નક્કી થશે વર્કિંગ કેપિટલ. 8 પોઈન્ટ છે પ્રોફિટ માર્જિન, એટલે તમે જે સેલિંગ કરો છો એમાં તો પ્રોફિટનો માર્જિન કેટલો છે એનાથી પણ નક્કી થાય. તમે કીધું છે પ્રોફિટ ઓલ્સો બીકમ અ સોર્સ ઓફ વર્કિંગ કેપિટલ ઇફ કોસ્ટ પર્સન્ટેજ ટુ ધ સેલ્સ, એટલે તમે જે સેલિંગ કરો છો, સેલિંગ પ્રાઇસ છે તમારી છે એમાંથી કોસ્ટ કેટલું છે ઇઝ હાયર. સપોઝ કે 100 રૂપીસનું સેલિંગ થાય છે, એમાંથી 80 રૂપીસ તો કોસ્ટ થઈ જાય છે, તો કોસ્ટ પર્સન્ટેજ ટુ સેલ ઇઝ હાયર ધેન વર્કિંગ કેપિટલ ઇઝ નીડેડ. તો તમારે, કેમ કે આમાં 20 જ છે બચ્યા છે પ્રોફિટના, તો પછી આટલું જ તમારી પાસે મની છે અવેલેબલ. આ તો એક્સપેન્સ થઈ ગયો ને, કોસ્ટ તો એક્સપેન્સ થઈ ગયો, તો 20 જ છે અવેલેબલ, તો એટલું જ તમારી પાસે અવેલેબલ રહેશે. પણ જો એનાથી ઊંધું કરીએ કે 100 સેલિંગ પ્રાઇસ છે એમાંથી તમારે 20નું જ એક્સપેન્સ થાય છે, જો કે આ પોસિબલ ના બને, પણ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે 20નું જ કોસ્ટ થાય, તો તમારી પાસે વધુ પ્રોફિટ રહેશે. તો આ તમારી પાસે વર્કિંગ કેપિટલ ઓલરેડી વધુ છે, એટલે તમારે પછી બીજે વર્કિંગ કેપિટલની જરૂર પડશે નહીં. ઓકે, એટલે એ જ વાત અહીંયા કરી છે. ઓન ધ કોન્ટ્રારી, ઇફ કોસ્ટ ટુ સેલિંગ પ્રાઇસ ઇઝ લો, કોસ્ટ છે એ સેલિંગ પ્રાઇસમાંથી લો હશે, 100માંથી 20 જ છે, તો અને પ્રોફિટ માર્જિન ત્યારે હાઈ હોય ને, કોસ્ટ લો હોય તો પ્રોફિટ માર્જિન હાઈ હોય, તો પ્રોફિટ માર્જિન હાઈ હોય તો લેસ વર્કિંગ કેપિટલની જરૂર પડે. ઓકે, 9th પોઈન્ટ કીધું છે સાઇઝ ઓફ બિઝનેસ, એટલે તમારા બિઝનેસની સાઇઝ કેવડી છે એના ઉપરથી તમે સ્મોલ સ્કેલ છો, મીડિયમ સ્કેલ છો કે પછી લાર્જ સ્કેલ છો, એના ઉપરથી નક્કી થાય. તો બિઝનેસ સાઇઝ ઓફ બિઝનેસ ડિટરમાઇન અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ નીડેડ. ફોર એક્ઝામ્પલ, બિગર કંપની રિક્વાયર મોર વર્કિંગ કેપિટલ, કેમ કે બિગર કંપની છે, લાર્જ સ્કેલ કંપની છે, તો એના ઓપરેશન પણ એટલા બધા હશે, એટલા બધા પ્રોડક્ટ સેલિંગ, એટલા બધા એક્સપેન્સીસ હશે, એટલે તમારે વર્કિંગ કેપિટલ એટલું જોશે. એટલે બિગર કંપની હશે એને મોર વર્કિંગ કેપિટલ જોશે ધેન સ્મોલર વન, સ્મોલર કંપની કરતાં. એટલે સાઇઝ ઓફ બિઝનેસ છે એ પણ ડિસાઇડ કરે છે. અને 10th પોઈન્ટ છે કેશ ઇનફ્લો એન્ડ આઉટફ્લો મેચિંગ. હવે તમારે જે કેશનો ઇનફ્લો થાય છે, જે કેશ તમારા બિઝનેસમાં આવે છે, અને કેશનો આઉટફ્લો, જે બિઝનેસ જાય છે, બિઝનેસમાંથી કેશ જાય છે, એ બેનું તમે મેચ કરો છો ત્યારે કેટલો ડિફરન્સ રહે છે એના ઉપરથી પણ નક્કી થાય. તો શું કીધું છે, લોઅર ધ ગેપ બિટવીન કેશ ઇનફ્લો એન્ડ ધ આઉટફ્લો. જેટલો ઇનફ્લો થાય છે, જેટલો આઉટફ્લો થાય છે, જેટલો આઉટફ્લો થાય છે એટલો જ સામે જો ઇનફ્લો થઈ જતો હોય ને, ધારો કે મારા એક્સપેન્સીસ છે 100 અને સામે 100 જ ઇન્કમ થઈ જાય, તો મારે બીજેથી ક્યાંય બી વર્કિંગ કેપિટલ લઈ આવવાની જરૂર ના પડે. પણ સામે ઇન્કમ એટલી નથી થતી, 80 જ થાય છે, તો 20ની મારે ક્યાંક અરેન્જમેન્ટ કરવી પડે. એટલે એ વાત અહીંયા કરી છે કે લોઅર ધ ગેપ, જેટલો લોઅર ગેપ હશે એટલું લેસ વર્કિંગ કેપિટલ જોશે. તો લોઅર ધ ગેપ બિટવીન કેશ ઇનફ્લો એન્ડ આઉટફ્લો, લોઅર નીડ ઓફ વર્કિંગ કેપિટલ. Less degree of uncertainty in the case
ફ્લો લેસ વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ. એટલે જો અનસર્ટેનિટી નથી, કેશ ઇનફ્લો છે તમારો એ આવી જ જાય છે, તમે અશ્યોર છો કે જે છે તમારા ડેટર્સ એ તમને પૈસા આપી જ દેશે, અનસર્ટેનિટી નથી એમાં, તો કેશ ઇનફ્લો છે એ તમારો સર્ટેન હશે તો તમારે ઓછી વર્કિંગ કેપિટલ જોશે. ઓકે, એ વાત કરી છે. અને વાઇસ વર્સા એનાથી ઓપોઝિટ સિચ્યુએશન પણ થઈ શકે છે. એટલે 10 પોઈન્ટ આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ, બાકીના જે 10 પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ.